જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે હું તમને ફ્રોઝન કરવા માટે ભરેલા શાકનો મસાલો બતાવીશ, જે અલગ રીતથી બતાવીશ. મસાલો તો બધા બનાવતા જ હોય છે, પણ આ મસાલો થોડો અલગ રીતે અને જાજો ટાઈમ ચાલે એવી રીતનો બતાવીશ. એમાં સૌ પ્રથમ આપણે જોશે થોડા બ્રેડના નીકળી ગયેલા ટુકડા, જે આપણે કોર કાઢી નાખીએ છીએ તે, અને એમાં થોડું મેં લીધું છે હાંડવા ઢોકળાનું મિક્સર. અહીંયા મેં લીધો છે થોડું લસણવાળું ચવાણું, શેકેલા સિંગદાણા છે, મેં 2-3 લીંબુનો ફ્રેશ લીંબુનો રસ કાઢેલો છે, અને ઓઇલ છે. પછી એમાં મસાલામાં નાખવા માટે આપણે તલ, વરિયાળી, હળદર, મરચું, ખાંડ, લીંબુ અને આદુ, આટલી સામગ્રીનો આપણે એમાં ઉપયોગ કરીશું. જુઓ, આપણે આ બ્રેડની કોર નીકળી ગયેલી પટ્ટી લીધી છે, તેને આપણે આટલી એકદમ કડક હોવી જોઈએ, સુકાઈ જવા દેવાની છે બિલકુલ આ રીતે. હવે એને આપણે મિક્સર જારમાં ઝીણું પીસી લેશું. જુઓ, અવાજ આવે છે. આ બ્રેડ ક્રમ્સ લીલા ના હોવા જોઈએ, કેમ કે આપણે આ મસાલાને ફ્રોઝન કરવાનો છે એટલે. હવે આ બ્રેડની પટ્ટીઓને આપણે નાના ટુકડા કરીને મિક્સર જારમાં લઈ લેશું અને તેનો એકદમ ઝીણો ભૂકો કરી લેશું. મોટી પટ્ટીઓ હોય એને થોડી નાની કરી લઈ તો આપણો પાવડર ઇઝીલી બની જાય. જો તમારી પાસે આ બ્રેડની પટ્ટીઓ ના હોય તો તમે સૂકા જે રસપટ્ટીના ટોસ આવે છે એ ટોસનો પણ ઉપયોગ કરી શકો છો. આ મસાલામાં કોઈ એવું માપ પરફેક્શન નથી હોતું. તમારા ઘરમાં જેટલું તીખું અને ખાટું ખવાતું હોય એ પ્રમાણે મસાલામાં ઉપયોગ કરવો. જુઓ, આ આપણે ટોસ્ટના પટ્ટીનો સરસ ઝીણો એકદમ ભૂકો કરી લીધો છે. હવે આ રીતે આપણે ચવાણું અને સિંગનો પણ ભૂકો કરીને એક બાઉલમાં લઈ લેશું. આપણે એમાં હવે ચવાણું લેશું. આ ચવાણું મેં લસણવાળું લીધું છે, અને જો તમારે લસણ વગરનું ચવાણું લેવું હોય તો એ પણ લઈ શકો છો. અને આમાં પીસીને લસણ પણ નાખી શકાય છે. જો તમારા ઘરમાં લસણનો ઉપયોગ થતો હોય તો તમે આમાં લસણને પણ પીસીને નાખી શકો છો. જુઓ, આ ચવાણાને આપણે પીસી લીધું છે. ચવાણું થોડું દરદરું છે તો એને એવું રાખવાનું છે, અને એને પણ આપણે આ ટોસ્ટનો જે ભૂકો કર્યો છે તેમાં એડ કરી દઈશું. હવે આપણે તેમાં આ સિંગદાણા પીસવાના છે. સિંગદાણાને પણ આપણે એટલા જ પીસી લઈશું. જુઓ, આ સિંગદાણાનો મેં ભૂકો કરી લીધો છે. હવે તેને પણ આપણે આ બ્રેડ ક્રમ્સના ભૂકાની અંદર એડ કરી દઈશું. આ સિંગનો ભૂકો તમારે ના લેવો હોય તો એની જગ્યાએ તમે ચણાનો લોટ અથવા તો પૌવા દળીને નાખી શકો છો, અથવા તો કોઈ ગાંઠિયા કે સેવ તમારા ઘરમાં હોય એ પણ તમે નાખી શકો છો. હવે આપણે તેમાં જે આ હાંડવા ઢોકળાનું પાવડર લીધો છે તે નાખીશું. હવે એમાં વારાફરતી આપણે બધાય મસાલા કરીશું. તેમાં સૌપ્રથમ આપણે 2 મોટી ચમચી તલ લીધેલા છે, 2 મોટી ચમચી વરિયાળી લીધેલી છે, 1 મોટી ચમચી હળદર લીધેલી છે, અને 3 મોટી ચમચી મરચું લીધેલું છે. મરચું તમે તમારા ઘરમાં જે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે નાખી શકો છો. 2 મોટી ચમચી મેં અહીંયા ખાંડ લીધેલી છે, કેમ કે આપણે લીંબુનો ઉપયોગ કરવાનો છે એટલે ખાંડ નાખવી પડે. અને અહીંયા મેં 1-1.5 ચમચી જેટલી મીઠું લીધેલું છે. હવે આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું. મેં 3 ફ્રેશ મોટા લીંબુ લઈને તેનો રસ કાઢેલો છે. હવે આપણે અહીંયા તેલ ઉમેરીશું. તો મેં 2 મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે, એ પણ આપણે એમાં એડ કરી દઈશું. હવે મેં 2 નાના આદુના ટુકડા લીધેલા છે, જેને આપણે આદુની આ છીણી વડે છીણી લેશું. જો, આપણે બધા જ મસાલા આમાં કરી લીધા છે. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું, અને એક એરટાઈટ ડબ્બામાં ભરીને એને ફ્રીજમાં તમે 7 થી 8 મહિના સુધી રાખી શકો છો. તમે કોઈ પણ ભરેલા શાક કરવા હોય અને આપણને શાક ભરવાનો ટાઈમ ના હોય તો આપણે શાકને વઘારીને થોડો રસો હોય અંદર, એટલે એમાં 2 ચમચી તમે આ પાવડર ઉમેરી દેશો તો તમારું ભરેલા શાક જેવો ટેસ્ટ આવશે
અને આ મસાલો તમે જે શાકમાં નાખશો એ શાકનો સ્વાદ વધી જાય છે. આ ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. તમે એક વખત ઘરે ટ્રાય કરજો, બનાવજો અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો તમને આ મસાલો કેવો લાગ્યો. જુઓ, આપણો આ મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. ભરેલા શાકનો મસાલો છે. આમાં મેં મરચાંનું પ્રમાણ થોડું ઓછું રાખેલું છે, કારણ કે જો આપણે મરચાં ભરવા હોય તો પછી આ મસાલો આપણને વધારે તીખો લાગે છે. એટલે તમારે કોઈ શાકમાં મસાલો ભરવો છે અને તમારા ઘરમાં જો તીખું ખવાતું હોય તો તમે આમાં થોડું મરચું એડ કરી શકો છો. બાકી આ મસાલામાં કોઈ પરફેક્શન નથી હોતું, તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે બનાવી શકો છો. અને ભરેલા શાકનો મસાલો ભરેલા શાકમાં ભરવો છે તો એમાંથી તમે થોડુંક આ મસાલો લઈ એમાં ફ્રેશ ધાણા અને થોડું તેલ ઉમેરીને શાકમાં ભરી શકો છો. હવે આપણે એને આ એરટાઈટ ડબ્બામાં ભરી દઈશું. અને આ મસાલો હું ઘેરે વેચાણ પણ કરું છું. જે બહેનોને ભરૂચવાળા બહેનો હશે તો રસીલાબેન રૈયાણીનો નંબર બધા પાસે છે જ, અને ના હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. જુઓ, આપણે આ મસાલો એરટાઈટ ડબ્બામાં ભરી દીધો છે. હવે તમને આ મસાલો કેવો લાગ્યો એ એકવાર ઘેરે રેસીપી બનાવી અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો મારી આ ભરેલા શાકના મસાલાની રેસીપી તમને ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો,